નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત લેસનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ગણિત વિષયના પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો એના ભાગ 7 એનું જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે સ્વાધ્યાય 6 એની ચર્ચા કરીશું. એમાં તમામ આપણે જે આગળ ભણી ગયા એ બધું જ એમાં વધતું ઘટતું વિધેય છે, મહત્તમ ન્યૂનતમ મૂલ્ય છે, આસંત મૂલ્ય છે, આ બધું જ આવરી લેવાય છે. તો આપણે સ્વાધ્યાય 6 એની આગળ ચર્ચા કરીશું. એમાં જે પહેલો સમ છે આસંત મૂલ્ય શોધો એ આપણે જોઈએ. સ્વાધ્યાય 6 એની ફર્સ્ટ સમ છે, એમાં છે 17/81 1/4. આનું આસન્ન મૂલ્ય શોધવાનું છે. સત્તર અપોન 81 1/4 આ જે છે કિંમત એનું આપણે આસંત મૂલ્ય શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે આગળ જોયું તો એ પ્રમાણે આ જે 17/81 છે એના આપણે ભાગ પાડીશું. અહીંયા 16 + 1 કરીશું એટલે અહીંયા 16/81 + 1/81. હવે તમે આ ભાગ કઈ રીતના પાડશો તો જેનું અહીંયા 1/4 એટલે ચતુર્થ મૂળ છે એટલે આની નજીકની કિંમત આપણે એવી લેવાની છે કે જે ચતુર્થ મૂળ જેનું નીકળી શકે. તો 17ની નજીકની કિંમત થશે 16 એટલે આપણે 17ને લખીએ છીએ 16 + 1 એટલે 16/81 1/81. તો તમે આ 16 છે એને કહી શકો છો x અને ડેલ્ટા x. આ જે 16/81 છે, 16 એટલે 2ની 4 ઘાત થઈ જશે અને 81 એટલે 3ની 4 ઘાત એટલે આ જે કિંમત છે થઈ જશે 2/3/4. આ થઈ ગયું તમારું એક્સનું મૂલ્ય અને ડેલ્ટા એક્સ એટલે 1/81. હવે આ જે કિંમત છે અહીંયા આપણે એક્સ લઈ લેવાનું એટલે fx = x⁴ લઈશું. એનું આપણે વિકલન લઈશું એટલે કે f'(x) 1/4 xની 1/4 - 1. તો અહીંયા 1 - 4 એટલે -3/4 એટલે 1/4 x⁻³ હવે x⁻³ છે એને આપણે છેદમાં લઈ લઈએ એટલે પ્લસ થઈ જશે 1/4 x⁴. હવે આગળનું આપણે જે ભાગ ચોથો હતો એમાં જોયું હતું કે આસન્ન મૂલ્ય શોધવાનું આપણે એક સૂત્ર લીધું હતું એ લઈએ છીએ આપણે અહીંયા fx + Δx = fx + f'(x) Δx. આ આસન્ન મૂલ્ય શોધવાનું સૂત્ર છે. હવે આમાં એક્સની આપણે કિંમત મૂકીશું બંનેમાં અને ડેલ્ટા એક્સની કિંમત મૂકીશું. તો એક્સની જે કિંમત છે એ છે 2/3/4 એટલે અહીંયા આપણે લઈશું f 2/3/4 + f' 2/3/4 અને ડેલ્ટા એક્સ એટલે 1/81. 17/81 1/4 એનું આસન્ન મૂલ્ય શોધવાનું છે. આપણે 17/81 ભાગ પાડ્યા 16 + 1/81 એટલે 16/81 + 1/81. 16 એટલે 2/3/4 થશે અને x કહી દો અને ડેલ્ટા એક્સ. fx એટલે x⁴ એનું વિકલન લો f'(x) 1/4 x⁴ - 1 એટલે -3/4 થશે એને છેદમાં લઈ જશો તો પ્લસ થઈ જશે. હવે આપણે આસન્ન મૂલ્ય શોધવાની જે ફોર્મ્યુલા છે fx + Δx = fx + f'(x) Δx. એમાં xની કિંમત મૂકીએ છીએ 2/3/4 આમાં પણ 2/3/4 અને 81 ડેલ્ટા એક્સ એટલે 1/81. આ કિંમત આપણે એફમાં મૂકવાની છે. તો અહીંયા થઈ જશે તમારું 2/3/4 અને fx એટલે x⁴ છે એટલે એની ઘાત 1/4 પ્લસ f' 2/3/4. તો આપણું જે f'(x) છે એમાં એક્સની જગ્યાએ આપણે મૂકીશું 2/3/4 અને એની ઘાત છે 3/4
એટલે 3/4 અને ડેલ્ટા એક્સ એટલે 1/81. તો આ 4 કટ થઈ જશે, અહીંયા પણ આ 4 કટ થઈ જશે એટલે અહીંયા 2/3 પ્લસ 1/4, 2ની 3 ઘાત એટલે 8 અને 3નો ઘન એટલે 27, છેદનો છેદ છે એટલે અંશમાં જશે, ગુણ્યા 1/81, 27 એકા 27, 27 તરી 81 થશે. અહીંયા 2/3 પ્લસ 4 તરી 12 અને 12 અઠ્ઠા 96 એટલે અહીંયા આવશે 1/96. 4 અઠ્ઠા 32 તરી 96, 1/96. હવે આ બંનેનો એલસીએમ લઈ લો, 96 એલસીએમ આવશે એટલે અહીંયા 96ને તમે 3 વડે ડિવાઈડ કરશો તો 32 આવશે એટલે 32 ગુણ્યા 2, અહીંયા 2 × 32 પ્લસ 1 એટલે 32 દુ 64 થશે અને 64 ને 1 65, 96 એલસીએમ છે એટલે 65/96. આ તમારો થયો એફએક્સ પ્લસ ડેલ્ટા એક્સ. તો એફએક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે 17/81ની 1/4નું આસન મૂલ્ય. આ થઈ ગયો આન્સર. આ રીતના તમે જે એનો બીજો સમ છે એની પ્રેક્ટિસ કરી શકો છો. આ એક ટૉપિક હતો આસન મૂલ્યનો, એ આવ્યો. હવે એના પછીનો જે બીજો ટૉપિક છે આપણે લઈએ છીએ એ ત્રીજો સમ છે. એક સમદ્વિભુજ ત્રિકોણ આપ્યું છે, બરાબર, અને એમાં સમદ્વિભુજ ત્રિકોણ છે એમાં અચળ આધારનું માપ, એટલે આપણે એક્સરસાઇઝ છે એનું ત્રીજો સમ લઈએ છીએ. સમદ્વિભુજ ત્રિકોણ છે, ત્રીજો સમ છે ABC. સમદ્વિભુજ એટલે બે બાજુઓ સરખી છે. ધારો કે આ બે બાજુઓને નામ આપી દો x. હવે તમને એમ કીધું છે કે એનો આધાર છે એનું માપ b છે. આ એનો આધાર છે, આધારનું માપ છે b અને એ અચળ છે. હવે બે સમાન લંબાઈના માપના દરનો એનો દર આપ્યો છે કે dx/dt. એ આપ્યું છે કે 3 સેન્ટીમીટર/સેકન્ડના દરે ઘટે છે. ઘટે છે એટલે અહીંયા -3 આવશે. સેન્ટીમીટર/સેકન્ડના દરે ઘટે છે. dx/dt જે બાજુ છે સમાન બાજુ એનો તમને વૃદ્ધિદર આપ્યો છે અને ઘટે છે એટલે અહીંયા આપ્યું છે -3. હવે તમને એમ કીધું છે કે જો બે બાજુની માપ આધારના માપ જેટલા થાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે છે. એટલે x બરાબર b હોય, જો x બરાબર b હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળને ડેલ્ટા કહી દો, તો d∆/dt શોધવાનું છે. એનું જે ક્ષેત્રફળ છે એ કેટલી ઝડપથી ઘટે છે એ આપણે અહીંયા શોધવાનું છે. હવે અહીંયા આપણે વેધ લઈએ, એને એમ નામ આપી દો. આ સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે આ જે વેધ લઈશું એટલે આ બે બાજુઓ સરખી થશે કારણ કે આ બે સમદ્વિભુજ છે એટલે મધ્યગા થઈ જશે. તો આ b છે તો એનું અડધું થઈ જશે અહીંયા b/2. હવે મારે વેધનું માપ શોધવું છે, એમનું માપ શોધવું છે. તો હું આ બાજુનો ત્રિકોણ અથવા આ બાજુ ગમે તે ત્રિકોણ લઈ લો. ત્રિકોણ AMC, એમાં m કાટખૂણો થઈ જશે એટલે AM² = AC² - CM². ત્રિકોણ ABCમાં AM લંબ BC લઈ લો. BC બરાબર B છે માટે BM બરાબર MC બરાબર B/2. એનું અડધું થઈ જશે. ત્રિકોણ AMCમાં માપખૂણો M બરાબર 90 માટે પાયથાગોરસનો ઉપયોગ કરો એટલે AM² પ્લસ MC² = AC² થશે. આપણે AM જોઈએ છે
એટલે AM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર માઇનસ MC સ્ક્વેર. તો ACનું માપ છે x એટલે AC સ્ક્વેર એટલે x સ્ક્વેર થશે, અને MC તો B/2 એટલે અહીંયા થશે B²/4, આનો વર્ગ B²/4. આ AM સ્ક્વેર છે, તો આના પરથી AM એટલે વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ B²/4 થશે. આ તમને મળી ગયો એનો વેધ. હવે મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે, તો આપણે ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 ગુણ્યા પાયો, તો પાયો એટલે BC થશે, અને વેધ એટલે AM થશે. તો ડેલ્ટા બરાબર 1/2 BC એટલે B છે ગુણ્યા B, અને AM આપણે શોધ્યું √x² માઇનસ B²/4. આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આપણે એનો વૃદ્ધિ દર શોધવાનો છે, એટલે આપણે અહીંયા d∆/dt લઈએ. તો B અચળ છે, આપણને કીધું જ છે રકમમાં, એટલે B/2 અચળ. અહીંયા રૂટ છે, તો √x વિકલન થાય 1/2√x, એટલે અહીંયા 1/2 √x² માઇનસ B²/4. હવે B તો અચળ છે, પણ x² વિકલન લેવાનું છે, એટલે *d/dx x² માઇનસ B²/4 આપણે વિકલન લઈશું. અહીંયા B/4 √x² માઇનસ B²/4. હવે x² વિકલન થશે 2x, અને આપણે tની સાપેક્ષ વિકલન લઈએ છીએ, એટલે ઇન્ટુ લઈ લઈશું dx/dt, અને B અચળ છે એટલે એનું વિકલન થઈ જશે 0. અહીંયા 2 2 એટલે અહીંયા B/2 √x² માઇનસ B²/4 ઇન્ટુ x dx/dt. આ થયું d∆/dt. હવે આપણને ક્વેશ્ચનમાં એમ કીધું છે કે જે બે સરખી બાજુ છે એનું માપ પાયાના માપ જેટલું થાય ત્યારે, એટલે કે x બરાબર B હોય ત્યારે ત્રિકોણના ક્ષેત્રફળનો દર શોધવાનો છે કે વધે છે કે ઘટે છે. તો આપણે આમાં x = B લઈ લઈશું. x = B લેતા તો અહીંયા થઈ જશે B d∆/dt 2 √ xની જગ્યાએ આપણે B લઈએ છીએ, એટલે અહીંયા થઈ જશે B² માઇનસ B²/4. x = B, અને dx/dt આપણી પાસે છે, એની કિંમત છે -3. હવે અહીંયા તમે LCM લેશો તો 4B² માઇનસ B² એટલે 3B²/4. તો 4નું વર્ગમૂળ 2 ઉપર જશે, 2B. અહીંયા 2 અને 4B² માઇનસ B² એટલે √3B થઈ જશે. 3B² એટલે એનું વર્ગમૂળ થઈ જશે √3B, અને અહીંયા -3B. તો આ 2 2 કટ થઈ જશે, અહીંયા B પણ એક વખત કટ થઈ જશે. -3/√3 એટલે -√3 બાકી રહેશે, અને B. આ તમને મળે છે d∆/dt. એટલે જે ક્ષેત્રફળ છે એ √3 ટાઈમ્સ B, અને માઇનસની નિશાની આવી એટલે આટલા દરે ઘટે છે તેમ કહેવાય. એટલે તમારે જ્યારે છેલ્લો આન્સર લખવો હોય કે આ સમદ્વિ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કયા દરે ઘટે છે, તો √3/B, અને એનો એકમ લેવાનો છે. હવે તમને અહીંયા એક્સનું માપ સેન્ટીમીટરમાં છે, એટલે એનો એકમ થઈ જશે cm²/સેકન્ડના દરે ઘટે છે. કારણ કે અહીંયા આન્સર આવે છે માઇનસ, પ્લસ આવે તો વધે છે, અને માઇનસ આવે તો ઘટે છે. આ સારો સમ છે, એક
સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે એની બે બાજુઓ છે એક્સ એક્સ, એનું આધારનું માપ બી અચળ છે એવું આપ્યું છે તમને, એટલે આપણે એને લંબ દોરીશું AM, વેધ દોરીશું. તો સમદ્વિબાજુ છે એટલે વેધ અને મધ્યગા સરખું થઈ જશે, એટલે આ બંનેનું માપ b/2 b/2. પછી આપણે અહીંયા વૃદ્ધિ દર આપ્યો છે તમને dx/dt -3 cm/s. હવે તમને એમ કીધું છે કે x બરાબર b હોય તો એના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર શોધો. તો આના માટે આપણે આ ત્રિકોણ લઈશું, કાટકોણ ત્રિકોણ, એનો વેધ શોધીશું અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લઈ એમાં પાયો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એમાં કિંમત મૂકીશું, એનું સાદરૂપ આપીશું. પછી એનું ટીની સાપેક્ષ વૃદ્ધિ દર શોધવો છે એટલે આપણે ટીની સાપેક્ષ વિકલન લઈશું. તો આમાં એક્સ અચળ છે એટલે એનું બી અચળ છે એટલે એનું વિકલન 0 થશે અને એક્સનું વિકલન પણ આપણે ટીની સાપેક્ષ પણ લેવાનું છે. તો આ રીતે સિમ્પ્લિફાઈડ કરશો અને એમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ બી લેવાનું છે એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ બી લેશો તો d∆/dtની જે વેલ્યુ છે એ -√3b આવે છે, એટલે એનું ક્ષેત્રફળ છે એ √3 ટાઈમ્સ b cm/2/s દરે ઘટે છે. આગળ જઈએ આપણે. આગળનો એક સમ છે 5th નંબરનો, એમાં તમને પ્રચલ સમીકરણ આપ્યા છે, એક્સનું સૂત્ર અલગ છે, વાયનું અલગ છે અને એમ કીધું છે કે એનું અભિલંબનું સમીકરણ શોધવાનું છે અને ઉગમ બિંદુથી જે અભિલંબના લંબની લંબાઈ છે એ અચળ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો 5th સમ આપણે લઈએ. x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા પ્લસ a થીટા સાઇન થીટા અને y ઇઝ ઇક્વલ ટુ a સાઇન થીટા માઇનસ a થીટા કોસ થીટા. અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલું છે થીટા બિંદુએ એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો આપણે અભિલંબનો ઢાળ શોધવો પડશે એટલે આપણે પહેલાં dx/dθ dy/dθ શોધીશું. તો dx/dθ એ અચળ, કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા, અહીંયા એ અચળ, અહીંયા બે વિધેય છે થીટા અને સાઇન થીટા, તો એક અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાંનું વિકલન, ગુણાકારનો નિયમ વાપરીશું આપણે. થીટા અચળ, સાઇન થીટાનું વિકલન કોસ થીટા, પછી સાઇન થીટા અચળ રાખીશું અને થીટાનું વિકલન થશે 1. તો માઇનસ a સાઇન થીટા પ્લસ a થીટા કોસ થીટા પ્લસ a સાઇન થીટા. તો માઇનસ a સાઇન થીટા પ્લસ a સાઇન થીટા કટ થઈ જશે એટલે dx/dθ ઇઝ ઇક્વલ ટુ a થીટા કોસ થીટા. હવે આ બાજુ આપણે વાયનું વિકલન લઈશું. dy/dθ એ સાઇન થીટાનું કોસ થીટા, અહીંયા એ અચળ, ગુણાકારનો નિયમ, થીટા અચળ, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, પછી કોસ થીટા અચળ પ્લસ કરીને ગુણાકારનો નિયમ, થીટાનું વિકલન 1. એ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ એ થીટા સાઇન થીટા માઇનસ એ કોસ થીટા. તો એ કોસ થીટા કટ થઈ જશે એટલે dy/dθ આપણને મળશે એ થીટા સાઇન થીટા. હવે આના પરથી આપણે dy/dx શોધીશું. તો dy/dx dy/dθ અપોન dx/dθ એ થીટા સાઇન થીટા અપોન એ થીટા કોસ થીટા. તો અહીંયા એ થીટા કટ થઈ જશે,
સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા. આ જે ઢાળ આવ્યો ડીવાય બાય ડીએક્સ એ સ્પર્શકનો ઢાળ થશે. આપણે અભિલંબનું સમીકરણ શોધવાનું છે, તો સ્પર્શક અને અભિલંબ એકબીજાને લંબ હોય છે એટલે આ સ્પર્શકનો ઢાળ થયો. માટે અભિલંબનો ઢાળ તો વિરોધી અને વ્યસ્ત હોય એટલે આનો વિરોધી અને વ્યસ્ત. વિરોધી એટલે સાઇન ચેન્જ થશે, વ્યસ્ત એટલે 1/tan થીટા. એટલે અભિલંબનો જે ઢાળ છે એ થઈ જશે માઇનસ કોટ થીટા. હવે આપણે થીટા બિંદુએ જ બધું કરવાનું છે એટલે અભિલંબનું સમીકરણ શોધીશું આપણે. માટે અભિલંબનું સમીકરણ y માઇનસ y0 બરાબર અભિલંબનો ઢાળ લેવાનું છે એટલે સ્પર્શકનો ઢાળ આપણે અહીંયા એમ કહીએ તો અભિલંબનો ઢાળ થાય -1/m. -1/m x માઇનસ x0 આ અભિલંબનું સમીકરણ છે. તો આ જે કિંમત છે જ આપણી x અને y0, કારણ કે આપણે થીટા બિંદુએ જ લેવાનું છે. તો y0ની જગ્યાએ આપણે લઈશું a સાઇન થીટા માઇનસ a થીટા કોસ થીટા. y માઇનસ a સાઇન થીટા અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે a થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1/m એટલે અભિલંબનો ઢાળ. તો અભિલંબનો ઢાળ આવે છે માઇનસ કોટ થીટા, તો એને કોસ સાઇનમાં કન્વર્ટ કરી દો એટલે માઇનસ કોસ થીટા અપોન સાઇન થીટા. અને અહીંયા x માઇનસ x0 તો x0 એટલે માઇનસ a કોસ થીટા માઇનસ a થીટા સાઇન થીટા. હવે આ જે સાઇન થીટા છે નીચેના એને અહીંયા ગુણી કાઢીશું એટલે અહીંયા થઈ જશે y સાઇન થીટા માઇનસ a સાઇન સ્ક્વેર થીટા પ્લસ a થીટા કોસ થીટા. અને માઇનસ કોસ થીટાને અહીંયા ગુણીશું એટલે માઇનસ એક્સ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ a કોસ સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ a થીટા સાઇન થીટા કોસ થીટા. હવે બંને બાજુથી તમે અહીંયા જોઈ શકો છો કે જે કટ થતું હોય, હવે આપણે અહીંયા કોસ થીટા છે અને સાઇન થીટાથી મલ્ટીપ્લાય કર્યું છે એટલે a થીટા કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા થશે. તો આ a થીટા કોસ થીટા સાઇન થીટા બંને સાઈડથી કટ થઈ જશે. માઇનસ એક્સ કોસ થીટા છે એને ડાબી બાજુ લઈ આવો અને a સાઇન સ્ક્વેર થીટા છે એને જમણી બાજુ લઈ જાઓ. તો આ માઇનસ છે એ પ્લસ થઈ જશે એટલે એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ a સાઇન સ્ક્વેર થીટા અને અહીંયા a કોસ સ્ક્વેર થીટા, તો બંનેમાંથી a કોમન કાઢી લો એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા તો થઈ જશે 1. માટે એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ a. આ થઈ ગયું અભિલંબનું સમીકરણ. હવે આપણે ખાલી અભિલંબનું સમીકરણ નથી શોધવાનું, તમને એમ કીધું છે કે ઉગમ બિંદુથી અભિલંબનું જે અંતર છે એ અચળ છે એવું સાબિત કરવાનું છે. તો ઉગમ બિંદુ એટલે 0 0, ઉગમ બિંદુ ઓ 0 0થી અભિલંબનું લંબ અંતર શોધીશું આપણે p. હવે કોઈપણ રેખાનો આપણે ઉગમ બિંદુથી કોઈપણ રેખાનું લંબ અંતર શોધવું હોય તો એનું સૂત્ર આવી ગયું છે આગળ 11th માનાંક c અપોન √a² પ્લસ b². તો આને આ સાઈડ લઈ લો તો માઇનસ a થશે એટલે આપણું જે c છે એ થઈ જશે અહીંયા -a. માનાંક c અપોન √a² પ્લસ b². a એટલે એક્સનો સહગુણક તો કોસ સ્ક્વેર થીટા અને બી એટલે વાયનો સહગુણક એટલે સાઇન સ્ક્વેર થીટા. તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 થઈ જશે અને એ માનાંક છે એટલે માઇનસનું થઈ જશે પ્લસ. માટે p ઇઝ ઇક્વલ ટુ a. તો એ અચળ છે એટલે ઉગમ બિંદુથી
અભિલંબનું લંબ અંતર અચળ છે એવું આપણે અહીંયા સાબિત થઈ ગયું. સૌથી પહેલાં તમને જે પ્રચલ સમીકરણ આપ્યા છે એના પરથી dx બાય ડી થીટા dy બાય ડી થીટા શોધવાનું. એના પરથી dy બાય dx એ તમને અહીંયા મળે છે tan થીટા. એ થઈ ગયો તમારો સ્પર્શકનો ઢાળ. અને અભિલંબ અને સ્પર્શક એકબીજાને લંબ હોય એટલે અભિલંબનો જે ઢાળ છે એ વિરોધી અને વ્યસ્ત એટલે -1/tan થીટા એટલે માઇનસ કોટ થીટા. એના પરથી અભિલંબનું સમીકરણ y y0 ઇઝ ઇક્વલ ટુ -1/m બ્રેકેટમાં x x0. આ x0 અને આ y0 એ વેલ્યુ મૂકી દો અને -1/m એટલે માઇનસ કોટ થીટા એને આપણે કોસ સાઇનમાં કન્વર્ટ કરીને મૂકીએ છીએ. ચોકડી ગુણાકાર કરી અને સાદુરૂપ આપો તો તમને અભિલંબનું સમીકરણ મળશે x cos થીટા પ્લસ y sin થીટા ઇઝ ઇક્વલ ટુ a. અને આ સાઈડ લાવો તો માઇનસ એ થઈ જશે એટલે c ઉગમ બિંદુથી લંબ અંતર માનાંક c અપોન √a² પ્લસ b² એટલે માઇનસ એનો માનાંક પ્લસ એ અને cos² પ્લસ sin² 1 થઈ જશે એટલે p ઇઝ ઇક્વલ ટુ a જે અચળ છે. બીજો આપણે લઈશું આગળ સમ. બીજો એક 6 નંબરનો સમ છે. વિધેય આપ્યું છે, કહ્યું છે કે કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે. એક્ઝામ્પલ નંબર છે 6. fx ઇઝ ઇક્વલ ટુ 4 sin x minus 2x minus x cos x upon 2 plus cos x. કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે આપણે અહીંયા શોધવાનું છે. હવે આનું વિકલન લેતા પહેલાં આપણે થોડું સાદુરૂપ આપીએ. આ બેમાંથી તમે જોઈ શકો છો કે -x કોમન નીકળશે. 4 sin x -x કોમન કાઢશો તો અંદર રહેશે 2 plus cos x. નીચે પણ છે 2 plus cos x તો પહેલાંના નીચે લઈ લો 2 plus cos x અને બીજાના નીચે 2 plus cos x. તો અહીંથી 2 plus cos x કટ થઈ જશે એટલે fx ઇઝ ઇક્વલ ટુ 4 sin x અપોન 2 plus cos x minus x. હવે ચુસ્ત વધે છે કે ઘટે છે જોવું હોય તો આપણે f' શોધીશું અને ગ્રેટર ધેન હોય તો ચુસ્ત વધે છે અને લેસ ધેન હોય તો ચુસ્ત ઘટે છે. f' ભાગાકારનો નિયમ, છેદ અચળ, અંશનું વિકલન માઇનસ અંશ અચળ, છેદનું વિકલન અપોન છેદનો સ્ક્વેર એટલે કે 2 plus cos x નો સ્ક્વેર અને અહીંયા માઇનસ એક્સનું વિકલન એટલે d/dx એક્સનું વિકલન. 2 plus cos x sin x નું વિકલન થશે cos x એટલે અહીંયા 4 cos x માઇનસ 4 sin x 2નું વિકલન 0 અને cosનું વિકલન થશે માઇનસ sin x અપોન 2 plus cos x નો સ્ક્વેર અને xનું વિકલન થશે 1. મલ્ટિપ્લિકેશન લઈ લો 4 દુ 8 cos x પ્લસ 4 cos સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ 4 sin સ્ક્વેર એક્સ અને અહીંયા આપણે લસા લઈ લઈએ છીએ એટલે આને આ બાજુ લઈ લો માઇનસ 2 plus cos x નો સ્ક્વેર અપોન 2 plus cos x નો સ્ક્વેર. હવે આ બેમાંથી 4 કોમન નીકળશે એટલે બ્રેકેટમાં રહેશે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1 થઈ જશે. તો f' is equal to 8 cos x
4 કોમન cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. આનું વિસ્તરણ કરો તો 2નો વર્ગ થશે 4 અને 3 એ 3 માઇનસ થઈ જશે. -4 મધ્યમ પદ -4 cos એક્સ માઇનસ cos સ્ક્વેર એક્સ अपॉन 2 प्लस cos x નો સ્ક્વેર. હવે આની કિંમત 1 થશે એટલે આ +4 અને -4 કટ થઈ જશે. 8 cos x -4 cos x એટલે 4 cos x માઇનસ cos સ્ક્વેર એક્સ અપોન 2 પ્લસ cos x નો સ્ક્વેર. હવે અંશમાંથી cos x કોમન નીકળશે એટલે બાકી રહેશે 4 માઇનસ cos x અપોન 2 પ્લસ cos x નો સ્ક્વેર. આ આપણને મળે છે f ડેશ x. હવે f ડેશ એક્સમાં જે 3 પદ મળે છે એમાં છેદની જે કિંમત છે વર્ગ છે જે હંમેશા ધન આવશે અને કોસનો વિસ્તાર છે -1 થી +1. -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે 4 માઇનસ cos x ગ્રેટર દેન 0 થશે. 2 પ્લસ cos x નો સ્ક્વેર એ પણ ગ્રેટર દેન 0 થશે. માટે આપણે ખાલી અંશનું જ જોવાનું રહ્યું કે cos x જો ધન હોય તો વધતું અને ઋણ હોય તો ઘટતું. માટે જો cos x ગ્રેટર દેન 0 તો f ડેશ x ગ્રેટર દેન 0 થશે. એટલે આપણે ધારો કે 4 ચરણની આપણને અહીંયા સપોઝ 0 થી પાઈ આપેલું છે તો આપણે વિચારીએ કે cos x કયા ચરણમાં ધન છે તો પહેલું અને ચોથું. તો પહેલું ચરણ લખવું હોય તો 0 લેસ ધેન x લેસ ધેન π/2 અને ચોથું ચરણ એટલે 3π/2 લેસ ધેન x લેસ ધેન 2π માં cos x ગ્રેટર દેન 0 માટે f ડેશ x ગ્રેટર દેન 0 એટલે આ જે બે અંતરાલ છે એમાં f ચુસ્ત વધતું વિધેય છે. હવે આ જ રીતે જો cos x લેસ ધેન 0 તો f ડેશ x લેસ ધેન 0 થઈ જાય તો cos બીજા અને ત્રીજા ચરણમાં માઇનસ છે એટલે બીજું ચરણ તો π/2 લેસ ધેન x લેસ ધેન π અને ત્રીજું ચરણ એટલે π લેસ ધેન x લેસ ધેન 3π/2 માં cos x લેસ ધેન 0 એટલે કે f ડેશ x લેસ ધેન 0. તો આ બંને જે ચરણ છે એમાં cos એટલે કે f ડેશ x ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે તમને એમ પૂછ્યું છે કે કયા અંતરાલમાં f ચુસ્ત વધતું વિધેય છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટતું. તો અંતરાલની રીતે લખવું હોય તો અહીં લઈ લેવાય 0 થી π/2 અને 3π/2 થી 2π. એમાં f ચુસ્ત વધતું વિધેય છે અને π/2 થી π તથા π થી 3π/2 એમાં f ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે આ ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું વિધેયનો આપણે સમજ્યો. પછી મહત્તમ ન્યૂનતમનો હવે આપણે એક લઈશું. આસન મૂલ્યનો પણ જોઈ લીધો. હવે આપણે આગળ જઈએ. આગળનો એક 8 નંબરનો સમ છે. એમાં તમને એમ કીધું એક ઉપવલય આપ્યો છે અને એનું જે શીર્ષ છે એ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તો એવા સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ઉપવલય છે
અહીંયા આવશે એ ડેશ બી ડેશ, એના યામ થઈ જશે A0, એ ડેશના -A0, બીના 0B અને અહીંયા 0 - B આ એનું ઉગમ બિંદુ છે. હવે અહીંયા એક સમદ્વિ બાજુ ત્રિકોણ લેવાનો છે. આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. એનું જે એક શિરોબિંદુ છે એ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ લેવાનું છે. એટલે આ ત્રિકોણ છે એ, ધારો કે અહીંયા P લઈ લો અને Q, APQ ત્રિકોણ છે, સમદ્વિ બાજુ છે એટલે એની બે બાજુના માપ સરખા છે. તો આ જે ત્રિકોણ છે એનું જે ક્ષેત્રફળ છે એ આપણે મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ઉપવલય છે, આપણને ખબર છે કે ઉપવલયના પ્રચલ સમીકરણ A cos થીટા અને B sin થીટા. તો પીના યામ થઈ જશે A cos થીટા B sin થીટા. ક્યુમાં x ધન છે એટલે ક્યુના યામ થશે A cos થીટા અને y ઋણ છે એટલે અહીંયા થશે -B sin થીટા. હવે એમાંથી આની ઉપર આપણે લંબ લઈએ છીએ M, તો M એ PQનું મધ્ય બિંદુ થઈ જશે એટલે એના યામ થઈ જશે A cos થીટા પ્લસ A cos થીટા બાય 2 એટલે કે A cos થીટા, અને આ બંનેનો સરવાળો કરશો તો 0, અને એ રીતે ના જુઓ તો M એ x અક્ષ પર આવેલું છે એટલે એનો y યામ થઈ જશે 0. એટલે એમના યામ થશે A cos થીટા 0, પીના યામ A cos થીટા B sin થીટા, ક્યુના યામ A cos થીટા -B sin થીટા. તમે અંતરસૂત્રથી જોઈ શકશો કે આ બે બાજુના માપ સમાન છે એટલે આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે અને મહત્તમ છે એવું સાબિત કરવાનું છે. આપણે પહેલાં અહીંયા લેવું પડશે કે ઉપવલય x² / a² + y² / b² = 1. એમાં સમદ્વિ બાજુ ત્રિકોણ છે, ત્રિકોણ APQ, સમદ્વિ બાજુ ત્રિકોણ છે. પીના યામ આપણે લઈ લઈશું A cos થીટા B sin થીટા, ક્યુના યામ A cos થીટા -B sin થીટા અને AM લંબ PQ, એમના યામ થઈ જશે A cos થીટા અને 0, A cos થીટા 0. હવે આપણે ત્રિકોણ APQનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણ APQનું ક્ષેત્રફળ એમાં તમે ગમે તે રીતે શોધી શકો. તમને 3 શિરોબિંદુ આપ્યા છે, 1/2 mod d લઈને પણ કરી શકાય અને 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધથી પણ કરી શકાય. જે રીતે ફાવે એ રીતે તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે આ પાયો લઈ લઈએ છીએ અને આ વેધ એટલે 1/2 ગુણ્યા પાયો તો PQ અને વેધ એટલે AM. PQ તમે શોધશો તો એનો વાયામનું તો અહીંયા A cos થીટા - A cos થીટા, તમારે એવું હોય તો સાઈડમાં PQ² કરી રાખો, PQ². તો A cos થીટા - A cos થીટાનો સ્ક્વેર અને B sin થીટા પ્લસ B sin થીટાનો સ્ક્વેર, x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. તો આ તો 0 થઈ જશે એટલે B sin થીટા પ્લસ B sin થીટા એટલે 2B sin થીટા એનો સ્ક્વેર, તો 4B² sin² થીટા થશે PQ². તો PQ એટલે થઈ જશે 2B sin થીટા, 1/2 2B sin થીટા. એ જ રીતના તમે AM શોધશો તો અહીંયા A - A cos થીટાનો સ્ક્વેર, AM² A - A cos થીટાનો સ્ક્વેર અને એનો વાયામ તો 0 છે એટલે
AM ઇઝ ઇક્વલ ટુ A માઇનસ A કોસ થીટા. તો અહીંયા થશે A માઇનસ A કોસ થીટા AMની વેલ્યુ. એ કોમન કાઢી લો એટલે 2 2 કટ થઈ જશે. બહાર રહેશે AB સાઇન થીટા. એ કોમન કાઢીશું એટલે 1 માઇનસ કોસ થીટા. હવે આ ક્ષેત્રફળ છે એને તમે ડેલ્ટા કીધું છે અને એ જે વિધેય છે થીટાનું આવે છે એટલે આપણે એને થીટાની સાપેક્ષ વિકલન લઈશું. ડી ડેલ્ટા બાય ડી થીટા. એ બી અચળ છે. અહીંયા ગુણાકારનો નિયમ વાપરો. આ એફ અને આ જી. એક અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાંનું વિકલન એટલે આપણે અહીંયા સાઇન થીટા અચળ આનું વિકલન લઈશું તો 1નું વિકલન થશે 0, કોસનું વિકલન થશે માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા. પછી બીજું અચળ એટલે કે 1 માઇનસ કોસ થીટા અચળ રાખો અને સાઇન થીટાનું વિકલન તો કોસ થીટા. એ બી સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. આ થઈ ગયું ડી ડેલ્ટા બાય ડી થીટા. હવે આપણને એમ કીધું છે અહીંયા તમારે શું સાબિત કરવાનું છે કે ક્ષેત્રફળ મહત્તમ છે એવું સાબિત કરવાનું છે અને એ મહત્તમ ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો ફરીથી આપણે વિકલન લઈશું આનું ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડી થીટા. એ બી આનું વિકલન 2 સાઇન થીટા કોસ થીટા. કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. આનું વિકલન 2 કોસ થીટા અને કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે પ્લસ થઈ જશે. એ બી 2 સાઇન થીટા કોસ થીટા 2 સાઇન થીટા કોસ થીટા એટલે 4 સાઇન થીટા કોસ થીટા માઇનસ સાઇન થીટા. આ થઈ ગયું દ્વિતીય વિકલન. હવે તમારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો એનું જે પહેલું વિકલન છે એ 0 લેવાનું છે એટલે આપણે ડી ડેલ્ટા બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈશું. તો એ બી બ્રેકેટમાં પહેલાં આપણે હું લઉં છું કોસ થીટા અને આ બેમાંથી તમે માઇનસ સાઇન કોમન કાઢો તો અહીં રહેશે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એ બીને જમણી બાજુ લઈ જાઓ તો 0 થઈ જશે એટલે તમારી પાસે રહેશે કોસ થીટા માઇનસ આ કોસ 2 થીટા થયું. કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 0. કોસ 2 થીટાનું સૂત્ર છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે આના પરથી તમે સી માઇનસ સી પણ કરી શકો અથવા કોસ 2 થીટાનું સૂત્ર ગમે તે એપ્લાય કરી શકો કોસવાળું. કોસ થીટા માઇનસ કોસ 2 થીટાનું સૂત્ર 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને મળશે કોસ થીટા માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. નિશાની બદલી કાઢો તો 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ કોસ થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આના અવયવ પાડો 2 કા 2 એટલે અહીંયા 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 2 કોસ થીટા પ્લસ કોસ થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી આપણને આના 2 અવયવ મળે છે 2 કોસ થીટા પ્લસ 1 અને કોસ થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આના પરથી કોસ થીટાની 2 કિંમત મળશે. પહેલાં બરાબર 0 અને બીજાના બરાબર 0 લેશો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2 એટલે કે કોસ 2π/3ની કિંમત થશે અને કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કોસ 0ની કિંમત થશે. તો આના પરથી આપણને થીટાની 2 કિંમત મળશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 2π/3 અને થીટા ઇઝ ઇક્વલ ટુ 0. પણ જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો તો તમારું ક્ષેત્રફળ 0 થઈ જશે જે શક્ય નથી. એટલે આપણને થીટાની કિંમત મળે છે 2π/3 અને થીટાની કિંમત તમે આમાં મૂકશો
તો તમને જે કિંમત છે એ લેસ ધેન મળશે, એટલે એનું ક્ષેત્રફળ છે એ મહત્તમ થઈ જશે અને મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું જ છે. આપણે આને ચલો આપણું જે ક્ષેત્રફળ છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ AB સાઇન થીટા 1 માઇનસ કોસ થીટા. તો આમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 2π/3 લેવાનું. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ AB સાઇન 2π/3 1 માઇનસ કોસ 2π/3. AB સાઇન 2π/3 એટલે પાઈ માઇનસ π/3. અહીંયા 1 માઇનસ કોસ પાઈ માઇનસ π/3. તો બીજું ચરણ થશે, એમાં સાઇન ધન છે અને અહીંયા કોસ છે એ ઋણ છે, એટલે AB સાઇન π/3 અને 1 પ્લસ કોસ π/3. તો કોસ π/3 ની કિંમત થશે 1/2 અને સાઇન π/3 ની √3/2. √3/2 અહીંયા 1 પ્લસ 1/2. તો આ લસા લેશું તો 3/2 થશે, એટલે AB √3/2 ઇન્ટુ 3/2. તો તમારું જે ક્ષેત્રફળ છે મહત્તમ ક્ષેત્રફળ એ મળશે 3√3/4AB. આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. આમાં જે ડેલ્ટાની અહીં થીટાની કિંમત 2π/3 આવે છે એ તમારે બીજા વિકલનમાં મૂકવાની છે અને મહત્તમ ક્ષેત્રફળ માટે અહીંયા લેસ ધેન ઋણ કિંમત આવશે, લેસ ધેન 0 બતાવવાનું છે. ત્યારબાદ જ તમારે જે ક્ષેત્રફળનું સૂત્ર છે એમાં કિંમત મૂકવાની છે. બીજો એક લઈ લઈએ આપણે. કાટકોણ ત્રિકોણ છે. તમને એમ કીધું છે કે 12મો સમ છે, એમાં કાટખૂણો બનાવતી બાજુ પર એક બિંદુ છે, એના કાટખૂણો બનાવતી બાજુથી જે અંતર છે આ A, B અને C. આ A છે અને આ B છે. તો તમારે કર્ણની લંબાઈ શોધવાની છે, કર્ણ ACની લંબાઈ. હવે આ જે ખૂણો છે એ થીટા લઈ લો. આ બંને ખૂણા સરખા હોય એટલે એનું માપ પણ થીટા. હવે આમાં આપણે કર્ણની લંબાઈ શોધવાની છે, એટલે સૌથી પહેલાં આ PM અને PN ત્રિકોણ લઈશું આપણે. AMPમાં માપ ખૂણો APM બરાબર થીટા છે. તો આપણે AP જોઈએ છે, એટલે કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટા બરાબર MP/AP થશે. તો AP આપણે શોધવાના છે, તો કોસ થીટાને નીચે લઈ લો. AP બરાબર MP એટલે A છે, A/કોસ થીટા. તો A sec થીટા આ આપણને મળે છે AP. એ જ રીતના આપણે ત્રિકોણ લઈશું PNCમાં. માપ ખૂણો PCN બરાબર થીટા. એમાં સામેની બાજુ છે અને આપણે PC જોઈએ છે, એટલે આપણે લઈશું સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે PN/PC. તો PC ઇઝ ઇક્વલ ટુ PN એટલે B છે, B/સાઇન થીટા એટલે B કોસેક થીટા. આપણી પાસે AP અને PC મળી ગયું. હવે કર્ણની લંબાઈ AC ઇઝ ઇક્વલ ટુ AP પ્લસ PC થાય, એટલે A sec થીટા પ્લસ B કોસેક થીટા. હવે આ જે કર્ણની લંબાઈ છે એ અહીં થીટા વિધેય આવે છે, તો એને F થીટા કહી દો. F થીટા ઇઝ ઇક્વલ ટુ A sec થીટા B કોસેક થીટા. આના પરથી F' થીટા અને F" થીટા. F' થીટા શોધવાનું છે.
એ સેક થીટાનું સેક થીટા ઇન્ટુ ટેન થીટા અને આનું માઇનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. એના પરથી તમારે ડબલ ડેશ થીટા શોધવાનું. એફ ડેશ થીટા 0 લેવાનું છે. એફ ડેશ થીટા 0 લેશો એટલે એ સેક થીટા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ બી કોસેક થીટા કોટ થીટા. આના પરથી તમને થીટાની જે વેલ્યુ મળે એ એફ ડબલ ડેશમાં મૂકવાનું અને એના પરથી તમારી જે કર્ણની લંબાઈ છે એનું કિંમત છે એફ ડબલ ડેશ થીટા એ લેસ ધેન મળશે અને એફ ડેશ થીટા 0 લેશો એટલે થીટાની જે કિંમત મળે એ આ કર્ણની લંબાઈ છે એ સી એમાં મૂકશો એટલે સેક થીટા અને કોસેક થીટાની જે કિંમત આવે એ એમાં મૂકવાની છે. એના પરથી તમને કર્ણની લંબાઈ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ જે સમ મેં તમને બતાવ્યો એ તમે જાતે બધું અહીંયા મેં તમને બતાવી દીધું છે કે એફ ડેશ થીટા 0 લેજો અને એના પરથી તમને જે ટેન થીટાની વેલ્યુ મળશે એના પરથી સેક થીટા કોસેક થીટા શોધી અને કર્ણની લંબાઈમાં મૂકશો એટલે તમને કર્ણની જે લંબાઈ છે એ મળી જશે. ટેક્સ્ટમાં આપી જ છે કે કર્ણની લંબાઈ શું આવે છે. હવે આ જે સમ છે એમાં એ ને બીની કિંમત પણ પૂછે છે કે 25 અને 5 એ રીતે પણ પૂછી શકાય. તો તમે લાસ્ટ સુધી એને કરી લેવાનું અને છેલ્લે એની અને બીની કિંમત મૂકવાની. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો. વિદ્યાર્થી મિત્રો, આ જે એપિસોડમાં આપણે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય જે જોયું બરાબર, એના પરથી આપણે MCQ તમારે ટેસ્ટ માટે આપીએ છીએ એ જોઈએ. એમાં પહેલો MCQ છે fx ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ માઇનસ એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર એ ખાલી જગ્યા એટલે વધે છે ઘટે છે એ તમારે ડિસાઈડ કરવાનું છે. પહેલું ઓપ્શન છે આર પર વધે છે, એમાં બીમાં છે આર પર ઘટે છે, સી આર પ્લસ પર વધે છે અને ડી માઇનસ ઇન્ફિનિટીથી 0 પર વધે છે. વધે ઘટે માટે તમારે એફ ડેશ એક્સ શોધી અને ગ્રેટર ધેન લેસ ધેન થાય છે એના પરથી નક્કી કરવાનું છે. બીજો MCQ છે જો ખાલી જગ્યા તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંક એક્સ માઇનસ 1 પ્લસ માનાંક એક્સ માઇનસ 2 વધતું વિધેય છે. વધતું એટલે એફ ડેશ એક્સની જે કિંમત છે એ ગ્રેટર ધેન 0 થવી જોઈએ. તો એક્સની કઈ કિંમત માટે એ તમારે આમાં તમે ઓપ્શન પરથી જશો તો ઇઝીલી થશે. પહેલો ઓપ્શન છે એક્સ ગ્રેટર ધેન 2, બી એક્સ લેસ ધેન 1, સી એક્સ લેસ ધેન 0 અને ડી એક્સ લેસ ધેન -2. ત્રીજો MCQ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બોક્સમાં એક્સ બ્રેકેટમાં એક્સ માઇનસ 1 પ્લસ 1 બોક્સ કમ્પ્લીટ રેઝ ટુ 1/3 એક્સ બિલોંગ્સ ટુ 0 થી 1નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે 1/3ની 1/3, બી 1/2, સી 1 અને ડી 0. ચોથો MCQ છે વક્રો એક્સ સ્ક્વેર અપોન કે પ્લસ વાય સ્ક્વેર અપોન 12 ઇઝ ઇક્વલ ટુ 1 અને વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8x લંબછેદી હોય તો કે ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. લંબછેદી ક્યારે હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થવું જોઈએ એટલે કે m1 ઇન્ટુ m2 ઇઝ ઇક્વલ ટુ -1 લઈ લેવાનું અને એટલે પહેલા વક્ર પરથી dy/dx શોધવાનું, બીજા વક્ર પરથી dy/dx, m1 અને m2 બંનેનો ગુણાકાર -1 લઈ અને એના પરથી તમે k શોધી શકો છો. પહેલો ઓપ્શન છે a ઇઝ ઇક્વલ ટુ 8, બી 12, સી 4 અને ડી 16. પાંચમો MCQ છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ લોગ એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસનું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. આમાં તમારે એફ ડેશ એક્સ શોધવાનું, એફ ડબલ ડેશ એક્સ શોધવાનું, એફ ડેશ એક્સ 0 લઈ અને એક્સની નિર્ણાયક કિંમત શોધવાની, એ એફ ડબલ ડેશમાં મૂકો અને ન્યૂનતમ માટેની જે શરત છે એ તમને ખ્યાલ જ છે. એના પરથી તમારે જે કિંમત આવે એક્સની એ એફ એક્સમાં મૂકશો એટલે ન્યૂનતમ મૂલ્ય મળશે. એ 1/e, બી 1, સી -1/e અને ડી e. છઠ્ઠો MCQ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા માટે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ -5x² પ્લસ 5x પ્લસ 25નો વૃદ્ધિ દર એક્સના વૃદ્ધિ દર કરતાં બમણો છે
એટલે df બાય dt, એક્સના વૃદ્ધિ દર એટલે dx બાય ડીટીના કરતાં બમણો એટલે df બાય dt ઇઝ ઇક્વલ ટુ 2 dx બાય dt લેવાનું છે અને એના પરથી તમારે x શોધવાના છે. પહેલો ઓપ્શન છે -3 1/3, B 3 1/3, C -3 -1/3 અને D 3 -1/3. તો આ 6 MCQ તમે કરજો અને બીજા એક્ઝામ્પલરમાંથી પ્રેક્ટિસ કરજો. વધુ આપણે આગળ જોઈશું. નમસ્કાર.